સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. તો જો બધા જઈ રહ્યો ટમોને મારે બધા જવાનું છે પાછને આશાપુરા હાલો જઈએ બધા. બપોરા પાણી કરી લીધા. સવારમાં જવાનું પ્લાન હતું પણ હવાઈ વરે તડકો થઈ ગયો. બધા પરવારે ગયા કામ બામ કરી લીધું ખાઈ પી લીધું. તડકો થઈ ગયો તો બસ સવારે આરંભ કર્યું. અટાણે જો શિયાળ 3:30 જેવું 3:30 શિયાળ થઈ ગયા નહીં તમે 3:30 જેવું થયું. અને બસ દાયરો બધું નીકળીએ આશાપુરા એ બધે જવાનું હોય. કીધું ના વાટ જોતા હતા કે ટમુન આવે તો પછી જઈએ આશાપુરા એ બધે. તો હાલો આપણે બધા જઈએ દાયરો. આર્યનને જો તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. પાર્થ ને હિમાંશી હિસકા પર છોડે ગઈ તૈયાર છે. હિમી સારું હે ને? તો બસ હાલો બપોરે જાય ધમાલ બોલાવતા હતા નાતા હતા. આજ મેં પોરો નથી થતો સુતા નથી નહીં. ધમાલ જ નીકળી બોલાવ્યો આર્યને હિમાંશી બાઈ તો બધા જઈએ દાયરો. પાછા તો ઘર ઘેર આવીએ લે લે હારી હિમાંશી ટમોન કમ્પ્લીટ બધા જો લખું તૈયાર થઈ ગયા. ફરસ ને જો ઢોરનું કરી લીધું. દોવાની હમણાં ઉપાધિ નથી ના બહુ કંઈ ગઈ નથી. જ્યારે આવીએ ત્યારે કંઈ ટેન્શન નથી ઘરનું. આપણો પાથભાઈ તૈયાર થઈ ગયા. સાવી લે લીધી ગાડીની. હિમાંશી જો મોહી બે ને હેત હારે વાહ કપડાને આપણે બધે ધોવે નાખ્યા. બપોર સુધી બધું કર્યું. ભીહોને જો પૂરા નાખે જ હે થાય સુધી કંઈ ટેન્શન નથી. એ બધા જઈએ ઘૂમરો મારીએ. વેકેશન છે તૈયાર. હિમાંશીને નારિયલને હે શનિ રવિને રજા. પાછની હમણાં વેકેશન છે. આવ્યા ટમુના લખું ઘૂમરો મારતા આવીએ. આશાપુરા એને કીધું ને જવું કરીએ. તો હાલો જઈએ. કઈ ભાગે એ આર્યન હાલ હા અમારું ચાલો હારિયાને ભેગો થતો એનો ભાઈજી નો જઈ જા ભાઈ ભેગું જાઓ પગ ભરાઈ રહ્યો. હાલો તો આપણે નીકળીએ છીએ. હિમાંશી ની ગમે ગુલાબ તો જો એ ગુલાબ ની પંખુડી ને વીણે હવે ગુલાબ. હાલો જો બધા દાયરો નીકળીએ. ઘડી ઘૂમરો મારતા આવીએ. જો એ ગાડી લઈ જાવે. મહેમાનની ગાડી લઈ જાવે. હા હાલો જો દાયરો બેહવા માંડ્યા. જો આ ચડવાનું કીધું હતું તમે બેઠી લઈ જાવ. મસ્તી નહીં કોરે ઉપર હે જો એટલે રોપડો હતો એ હુકાઈ ગયો. આ ઉપર એમાંથી દરખી વાવી ને આ ઉપર થઈ ગયું મસ્ત. હા એ રોપડો હતો. આપણે ઘૂમરો મારતા આવીએ. છોકરાઓને સફર મરાવતા આવીએ ને આશાપુરા એ કે જવું કરીએ. ચાલો જતા આવીએ. જઈએ દાયરો પાણવર 3 પાટિયા લઈ ગયા. ગોપીઓ ડુંગર જોવા જઈએ. પાકને તો એક ફર જોઈ ગાતા નહીં બસ
શંકર મંદિર ને હેતી ચાલો જઈએ ડુંગર ઉપર ગાડી કરો હેઠ પૂગે જઈએ વાંધો નહીં આવે ને હરો હેઠ જઈને પછી મનસી પાથ ને આર્યન ને બધે નીંદર હે એ કે નીંદર આવે એસી હેત નીંદર આવે ગઈ થોડે થોડે થાકે ને બસ પોરો નથી ખાતો બપોરી અવાજના પાણીમાં થોડે જેવી ના જઈને મળીએ ટ્રેન આવી ભરા બરાબર ટ્રાફિક જામ થઈ आया था कि ये जो फिल्म हमने की है जब इसमें हालांकि मैं तिलक लग रहा हूँ टीचर्स के तौर पर लेकिन जो उसका फिटिंग आया था वो ऐसा आया था कि तिलक करने का मौका मिला लोकमान्य तिलक का किरदार निभाने का मौका मिला तो पापा ने तो 8 महीने के नहीं होता था लेकिन जिम जाकर बिकॉज लोकमान्य तिलक की जो बॉडी थी ही वॉज वेरी वेल આપો ગઈ વાત ખબર ન પડી નહીં કે રોઈ રોડ આવી જડે કેટલા ઉત્સાહ મોટરસાઇકલ ઝીણી દેખાય એટલું એટલું દેખાય નહીં ફાઇનલી ઉપર ડુંગર પર ગોપનાથ પૂગે તો જો મસ્ત આથી તો નીચેનો નજારો દેખાડીએ કે હા રે હોય મખાય કેવું દેખાય હા હા એક રમકડા છે મકોડા ને બેન હાલ તમારું એક અહીં પર લે ચોલી માણા જાય એમાં છે હાલો ઉભું છે હાલો તો જો આપણે મહાદેવી દર્શન કરી લીધા ને આશાપુરા એ જ જવાનું સીડીઓ ચડવાની બસ સારું ડુંગરને બતાવ્યું આપણે અહીંયાનો નજારો પવન સરખા એ થઈ નીચેથી
ખેતરું હા બીજી રીતે દેખાય નજારો ખેતરો એ હાલો સરસ મજાનું કોતરેલ છે રસ્તો કોતરેલ છે બનાવેલ છે કે ગોપડાથી જો મસ્ત કેવું બનાવ્યું કેટલી મહેનત પડી છે એમાં ને આથી કઈ નજારો કઈક આવો છે ને જબરસ્ત ને ફોટા પડો વાહ જોરદાર જય માનસી સરખા કરી ને આપણી પાસ ભાઈ તો જો એક ફેરે ફોટા ને પડવે ગયો આથી તો જો નીચેનો નજારો કઈક આવો લાગે ખેતરું થાવ ઝીણકા ઝીણકા ઈ થઈ ગયા ઝીણકા ઝીણકા ખેતરું લાગે માણા ને આમ ઝીણકા ઝીણકા લાગે બાઈક થઈ કે કીડી મકોડા થઈ હોય છે બીહું નહીં થઈ કે મકોડા હે જઈ નજારો મસ્ત લોકેશન જોરદાર અરે વાહ અને રમબેન આપણે શૂટિંગ ફોટાનું ના લે હિમાંશી જો ફોટા પાડે બધાને હા મસ્ત વગેરે લખો તારે શોખ ને જ ફોટા પાડવાનું કઈ થોડાક પાડો ભાઈ જ્યારે ફોટા નથી પાડવા કઈ તારે